હાલો હાલો હાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાગુણમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત કરવામાં આવે છે. ચાલો, મારો અવાજ આવે છે કે નહીં જરા મને જણાવી દેજો. मेरा आवाज आ रही है? ठीक है, ओके, वेरी गुड. ચાલો, જબરજસ્ત, જોરદાર, જિંદાબાદ. ઓકે, આજે આપણે શરૂ કરવાના છે એક નવું જ ચેપ્ટર, અને એ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 5, ભાગીદારનો પ્રવેશ. હવે આ મેન એકાઉન્ટ ની હવે શરૂ થાય છે. હો ભાઈ, મજા આવશે. આ જે ચેપ્ટર ના દાખલા છે ને, એ દાખલા ગણવાની બહુ મજા આવશે. કારણ કે આ ચેપ્ટર ના દાખલા જેવા છે. ઓકે, યસ, વેરી ગુડ. ઓકે, ચાલો તો ક્લાસની શરૂઆત કરી દઈએ. તો આ ચેપ્ટર બહુ અઘરું છે. અઘરું એટલે સમજો તો અઘરું નથી. એમ આ ચેપ્ટર બહુ અઘરું છે, સમજો તો અઘરું નથી. પરંતુ અઘરું કાંઈ પણ કામ કરતા પહેલા આપણે શું શીખીશું? તો કે સાહેબ, આજે આપણે શીખવાના છીએ થિયરી. આ ચેપ્ટર માંથી 8 ગુણના 2 દાખલા પૂછાય છે. MCQ SQ તો કરવાના છો. 8 ગુણના 2 દાખલા પૂછાય છે. ઓકે, તો આ 8 ગુણના 2 દાખલા એટલે કે સાહેબ 16 ગુણનું ચેપ્ટર છે ને. 16 ગુણનું ચેપ્ટર ભૂખ્યા પેટે ન થાય, ક્યારેય ન થાય સાહેબ. 16 ગુણનું જે ચેપ્ટર છે ને, ભૂખ્યા પેટે ક્યારેય ન થાય. એના માટે કઈક ખોરાક ગ્રહણ કરવાની જરૂર પડે, અને એ ખોરાક ગ્રહણ આજે આપણે કરવાના છીએ. વડાપાવ. ઓહો હો, બહાર સરસ મજાનો વરસાદ આવતો હોય ને, એ વડાની અંદર પાવ હોય ને, એ મસાલો નાખેલો હોય ને, ચટાકેદાર ભમાગે. હા, કેટલી ખાવાની મજા આવે. શું કરવું મારે? ઓહો હો, વડાપાવ. આમ તમે આમ જુઓ તો ખરા, આમ થાય કે ખાઈ જાવી કે હા, ખાઈ જાવ એવું મન થાય છે. પણ હવે ઓકે, ચાલો. ક્લાસની શરૂઆત કરી દઈએ. ઓકે, યસ, પ્રજાપતિ. ચાલો, સૌપ્રથમ થિયરીથી આપણે શરૂઆત કરીએ. તો આપણને એવું કહેવામાં આવ્યું છે કે ભાગીદારનો પ્રવેશ. તો કે સાહેબ 1932 ભારતીય ભાગીદારી કાયદો 1932 આપણે જોયું કે ભારતીય ભાગીદારી કાયદો 1932 કલમ 4 મુજબ 2 કે 2 થી વધારે વ્યક્તિઓ ભેગા મળી ધંધો કરે અને નફો વહેંચવા સંમત થાય એને કહેવાય ભાગીદારી. તો આ 1932 ભારતીય ભાગીદારી કાયદામાં 19 કલમ નંબર 31 કલમ લખેલું છે ને, એ કલમ નંબર 31 મુજબ બધા જ ચાલુ ભાગીદારોની સંમતિ વગર નવો ભાગીદાર પેઢીમાં દાખલ થઈ શકતો નથી. માની લો કે 5 ભાગીદાર હોય, કોઈ છઠ્ઠા ભાગીદારને પેઢીની અંદર દાખલ થવું હોય તો કે સાહેબ 5 ની પરમિશન હોય ને તો જે પેઢીમાં દાખલ થઈ શકે, નહીતર પેઢીમાં દાખલ થઈ શકતો નથી. અને જો કદાચ એવું હોય કે કરારનામામાં જોગવાઈ કરેલી હોય તો દાખલ થાય. ઘણા લોકો કરારનામામાં જોગવાઈ કરે કે આજથી 5 વર્ષ પછી આપણે કોઈ એક ભાગીદારને લેશું, એવું કરારનામું બનાવેલું હોય. કરારનામું, એ કરારનામાને શું કહેવાય? ભૂલાઈ ગયું. કરારનામાને શું કહેવાય? યસ, વહીવટી બંધારણ. તમને બધાને યાદ છે? મને ભૂલાય બહુ જાય. યાદ કરાવજો. નહીં, પરીક્ષામાં 1 માર્કમાં પૂછાઈ ગયું તો પછી શું છે કે મારે તો આપવી નથી. રેડી? વહીવટી બંધારણ. ઓકે, ત્યાર પછી
તો કે ત્યાર પછી તો કે કેવી રીતના પ્રવેશ આપી શકાય સાહેબ? નવો ભાગીદાર છે એને કેવી રીતના પ્રવેશ આપી શકાય? તો કે જો બધા જ ભાગીદારોની સર્વસંમતિથી અથવા કરારનામામાં જોગવાઈ હોય તો નવા ભાગીદારને આપી શકાય છે. ઓકે, ચાલો. ઓકે, એના પછી તો કે એના પછી નવા ભાગીદારને પ્રવેશ આપવાના કારણો જણાવો. આપણે છે ને ચેપ્ટર નંબર 1 માં શીખી ગયા હતા. નવા ભાગીદારને પ્રવેશ આપવાના કારણો ચેપ્ટર નંબર 1 માં આપણે શીખી ગયા હતા. રેડી? તો કે સાહેબ પેઢીમાં વધુ મૂડીની જરૂરિયાત હોય કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપવો પડે. પેઢીમાં નવી મૂડીની જરૂરિયાત હોય અથવા કોઈ સંચાલકીય શક્તિનો લાભ મેળવવો હોય તો નવા ભાગીદારને પ્રવેશ આપવો પડે. કે આપણે જે પેઢી ચાલે છે એમાં હજુ કંઈક આપણે અપગ્રેડ લાવવું છે. માની લો કે કોઈ એક યુથ એજ્યુકેશન નામની કોઈ સંસ્થા હતી 2017માં, તો એ લોકો એની રીતે પોતાનું યુટ્યુબનું કાર્ય છે, પોતાનું જે પેપર જનરેશનનું કાર્ય છે, ભણાવવાનું કાર્ય છે, એ ધીમે ધીમે ચાલુ રાખતી હતી. ઓકે, એ કોઈ સંસ્થા હતી. ત્યાર પછી કોરોનાનો સમય આવ્યો. તો કોરોનાના સમયમાં કેવું થયું તો કે વિદ્યાકુલ નામની કોઈ સંસ્થા છે એ જોડાણી. યુથ એજ્યુકેશન છે એ પોતાનું કામ કરી જ રહ્યું હતું. રેડી? પણ વધુ સંચાલકીય શક્તિનો લાભ મેળવવા એની પાસે ટેકનોલોજી હતી, એમની પાસે વિટામિન એમ ભરપૂર હતું, એ બાળકોને કંઈક આપવા માંગતું હતું. એટલા માટે એણે શું કર્યું તો કે એણે દરેક રાજ્યમાં આવા કોઈ સંસ્થા હોય કે જે બાળકો માટે કંઈ કામ કરતું હોય એટલે શું કર્યું, એને જોઈન્ટ થઈ ગયા, ભાગીદારી પેઢી બનાવી નાખી. શું બનાવ્યું? ભાગીદારી પેઢી. રેડી? અને ભાગીદારી પેઢી બનાવી જેના કારણે આજે ઘણા બધા એવા બાળકો છે કે જે પોતાના ઘરે બેઠા બેઠા ભણી રહ્યા છે. રેડી? તો આ વધુ સંચાલકીય શક્તિ, કારણ કે એ લોકોને ડિજિટલ બોર્ડમાં ખબર પડતી હતી. યુથ એજ્યુકેશન વાળા જે પણ શિક્ષકો છે એ લોકો ચોક બોર્ડમાં ભણાવતા હતા. વિદ્યાકુળ વાળાને ડિજિટલ બોર્ડની ખબર હતી એટલે આમાં આવ્યું. યુથ એજ્યુકેશન વાળા છે એ લોકો યુટ્યુબ પર ભણાવતા હતા. જ્યારે વિદ્યાકુળ સંચાલકીય શક્તિ તો કે સાહેબ એ લોકો એપ્લિકેશન લાવ્યા, એ લોકોને એપ્લિકેશનમાં માહિર હતા એ લોકો. રેડી? ક્યારેક ક્યારેક એપ્લિકેશન છે ભાઈ, ક્યારેક ક્યારેક ચોટતું હોય. હમણાં આપણે જે દુઃખનો સમય ગયો એ દુઃખના સમયમાં તમે બધાએ સાથ આપ્યો. કોઈ બાળક એવું નહોતું કે જે બાળકોએ આમ શિક્ષકોને આમ હેરાન કર્યા હોય કે ફોન કરીને બહુ હેરાન કર્યા હોય કે ચોટે છે ને આવું ન હોવું જોઈએ ને, આમાં કેમ ભણવું ને, આવું થોડું હાલે ને, પૈસા ભર્યા છે ને, આટલા ટાઈમથી ચોટે છે તોય કાંઈ કરતા નથી ને, એ બધા દુઃખના દાડા કહેવાય આપણા બધાના. રેડી? એમાં તમે બધાએ સાથ આપ્યો, એ ખૂબ સારી વાત કહેવાય. ઓકે, ચાલો. એના પછી તો કે કોઈ ભાગીદાર નિવૃત્ત કે મૃત્યુ પામે, કોઈ ભાગીદાર નિવૃત્ત કે મૃત્યુ પામતું હોય ત્યારે કોઈ નવા ભાગીદારનો પ્રવેશ કરવો પડે છે. પેઢીમાં કોઈ કુશળ કાર્યક્ષમ કર્મચારી પેઢી છોડીને જતો ન રહે એને સાચવવા માટે. ઓકે, એને સાચવવા માટે. ચાલો, રેડી? એનો મતલબ એમ થયો કે સાહેબ આ પહેલું કારણ હતું, આ બીજું કારણ હતું, આ ત્રીજું કારણ હતું, આ ચોથું કારણ હતું, આ સોરી અને પાંચમું કારણ. સાહેબ પાંચમું કારણ શું? તો કે જોખમોની વહેંચણી કરવા. ભાગ 1 ચેપ્ટર નંબર 1 નિવૃત્ત પામવું એટલે શું થાય. ઓકે, નિવૃત્ત પામવું એટલે તો કે સાહેબ એવું હોય કે વિદ્યાકુળે મને પરમેનન્ટ શિક્ષક જાહેર કરી દીધો કે તમે વિદ્યાકુળમાં જ્યાં સુધી હશે ત્યાં સુધી તમે પરમેનન્ટ છો. રેડી? પછી તો કે મારા 60 વર્ષ થઈ ગયા એટલે મને રિટાયરમેન્ટ આપે કે સાહેબ હવે તમે 60 વર્ષના થઈ ગયા છો, હવે તમે બાળકોને બહુ આપ્યું, હવે તમે જાઓ. રેડી? એટલે મને રિટાયરમેન્ટ આપે. એને શું કહેવાય? નિવૃત્તિ. ઓકે, આ તો ખાલી એક વાત કરું છું. થઈ ગયો? કેટલા વર્ષના છો? કેટલા વર્ષના છો? મારા લગ્ન થઈ ગયા છે.
બીજી વખત જવાબ આવ્યો કા? આનો આ જવાબ બીજી વખત આવ્યો. અરે અહેમદ સાહેબ, આદિત્યને ખબર પડી ગઈ જો. અરે સંજયભાઈ એકદમ પરફેક્ટ, એકદમ પરફેક્ટ સંજયભાઈ. નથી કીધું એમ, એકદમ પરફેક્ટ નથી કીધું. ચાલો, 1932 ના કાયદા મુજબ બધા જ ભાગીદારોની સહમતિ વગર કોઈ ભાગીદાર પ્રવેશ લઈ શકતો નથી. ઓકે સાહેબ, હવે આ નવો જે ભાગીદાર આવે, હવે આ બાજુ ધ્યાન રાખશો, હવે આ બાજુ ધ્યાન. આ જે નવો ભાગીદાર આવે એ નવા ભાગીદારને કયા કયા હકો મળે છે, જે આપણે ગઈકાલે પીવાયક્યુ ના સેક્શનમાં જોયું હતું. ગઈકાલે પીવાયક્યુ હતું ને એમાં જોયું હતું કે આ જે નવો ભાગીદાર છે ને એ નવા ભાગીદારને કયા કયા હકો મળે છે. નવો ભાગીદાર જોડાય તો એને શેમાં ભાગ મળે છે. તો સૌ પ્રથમ તો કે સાહેબ નવો ભાગીદાર છે ને મૂડીના પૈસા લાવવા પડે. નવા ભાગીદારે બે વિગતોના પૈસા લાવવાના. એક તો કે સાહેબ મૂડીના પૈસા અને બીજું તો કે સાહેબ પાઘડીના પૈસા. મૂડીના પૈસા શું કામ લાવે? મૂડીના નાણાં શું કામ લાવે? તો કે ધંધાની મિલકતમાં ભાગ મેળવવા. ધંધાની મિલકતોમાં ભાગ મેળવવા માટે. સાહેબ પાઘડીના પૈસા શું કામ લાવે? તો કે ભવિષ્યમાં જે ધંધો નફો કરે છે, ભવિષ્યમાં જે ધંધો નફો કરે છે ને એમાં ભાગ મેળવવા માટે. ઓકે, ચાલો એના પછી તો કે સાહેબ યાદ રાખવાનું છે કે મૂડીના પૈસા છે ને એ પેઢીમાં જ રહે. મૂડીના જે પૈસા લાવે એની પેઢીમાં જ રહે, કારણ કે એની મૂડી છે. જ્યારે પાઘડીની રકમ લાવે, પાઘડીની રકમને શું કહેવાય? તો કે સાહેબ પાઘડીનું પ્રીમિયમ. પાઘડીની રકમને શું કહેવાય? પાઘડીનું પ્રીમિયમ. આ જે પાઘડીના પ્રીમિયમના રૂપિયા લાવે છે એ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. મૂડીના પૈસા પેઢીમાં જ રહે છે, પાઘડીના પૈસા જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં આપવામાં આવે છે. તમારે પણ ત્યાગ કરવાનો છે. ભણતા ભણતા તમારે પણ ત્યાગ કરવાનો છે. ઇયરફોનનો ત્યાગ કરવાનો છે. ફોન નજીક રાખી અને ભણવાનો ત્યાગ કરવાનો છે. ફોન દૂર રાખવાનો છે. કાનમાં ઇયરફોન નથી નાખવાના. ત્યાર પછી તો કે સાહેબ જ્યારે પણ આપણે દાખલો ગણીએ તો આપણને દાખલામાં જો ચોથું ચેપ્ટર છે ને, ચોથું ચેપ્ટર, એ ચોથા ચેપ્ટરમાં લાભ અને ત્યાગ એ બંને આવતું હતું. રેડી? તો એ જો ચોથું ચેપ્ટર છે એમાં લાભ અને ત્યાગ જે બંને આવતું હતું એમાં જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ એવું બે આવતું હતું. તો અહીંયા પણ જોઈ લો કે જ્યારે દાખલામાં નવું પ્રમાણ આપવામાં આવેલું ન હોય ત્યારે જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ કહેવાય છે. પરીક્ષામાં પૂછાતો સવાલ, પરીક્ષામાં MCQમાં પૂછાય. શેમાં પૂછાય? MCQમાં. કે જ્યારે દાખલામાં નવું પ્રમાણ આપવામાં આવેલું ન હોય ત્યારે કયું પ્રમાણ એ ત્યાગનું પ્રમાણ કહેવાય? તો કે સાહેબ જૂનું પ્રમાણ છે એ જ ત્યાગનું પ્રમાણ, અને જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ કહેવાય. જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ કહેવાય, જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ કહેવાય. MCQ માટે યાદ રાખજો. ઓકે, બંને સેમ જ. યસ. ચલો એના પછી તો કે જ્યારે દાખલામાં નવું પ્રમાણ અને જૂનું પ્રમાણ બંને આપેલા હોય, નવું પ્રમાણ અને જૂનું પ્રમાણ બે આપ્યા હોય ને તો સૌ પ્રથમ તમારે ત્યાગનું પ્રમાણ ગોતી લેવાનું. કયું પ્રમાણ ગોતી લેવાનું? ત્યાગનું પ્રમાણ શોધી લેવું. રેડી? દરેક દાખલાનો પહેલો નિયમ આ જ તેન. હું ભૂલી જાઉં તોય મને યાદ કરાવજો. દાખલાની શરૂઆત અહીંયાથી જ થાય. સૌ પ્રથમ જૂનું પ્રમાણ લખો, ત્યાર પછી નવું પ્રમાણ લખો અને ત્યાર પછી ત્યાગનું પ્રમાણ. રેડી? નવું પ્રમાણ, જૂનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ. થઈ ગયું? ઓકે, ચાલો.
ત્યાર પછી તો કે નવા ભાગીદારના પ્રવેશ વખતે પાઘડીની હિસાબી અસરો. પાઘડીની હિસાબી અસરો એટલે કે આમ નોંધ. જો સાહેબ છે ને 8મું ચેપ્ટર છે ને 8મું ચેપ્ટર એમાં નાના દાખલા અને મોટા દાખલા બે છે. નાના દાખલા અને મોટા દાખલા બંને છે. રેડી? તો આ નાના દાખલા અને મોટા દાખલા બે છે ને એમાં નાના દાખલા 100% બોર્ડમાં આવવાના નથી. 3 નાના દાખલા છે ને નાના દાખલા એ નાના દાખલા 100% બોર્ડમાં આવવાના નથી. કારણ કે બોર્ડમાં એવું કીધું છે કે 8 ગુણના જ દાખલા છે. રેડી? પણ આ નાના દાખલા મોટા દાખલામાં સમાઈ જાય છે. એટલે ખોટો આપણે ટાઈમ ટૂંકા દાખલામાં કાઢવાનો નથી. રેડી? તો સાહેબ તો કે જે મોટા દાખલાની અંદર જે ટૂંકા દાખલા આવશે ને એટલે હું તમને કહી દઈશ કે જો હું વાત કરતો હતો ને આ ટૂંકો દાખલો. ઓકે? સેક્શન ડી માં નહીં, ઈ માં આવશે. આ ચેપ્ટર સેક્શન ઈ માં છે 8 ગુણનું. તો સૌપ્રથમ પહેલી હિસાબી અસર તો કે સાહેબ આપણું જે પાકું સરવૈયું હોય ને પાકું સરવૈયું એ પાકા સરવૈયામાં તમે બધાએ જોયું હશે. રેડી? ચેપ્ટર નંબર 4 માં જે મોટા દાખલા ગણ્યા ને એમાં જોયું હશે. અહીંયા હતી મૂડી, અહીંયા હતું અનામત, અહીંયા હતું ભંડોળ, અહીંયા હતું નફા નુકસાન ખાતું. ચોથા ચેપ્ટરના મોટા દાખલામાં આવું જોયું હતું. આ બાજુ તો કે જમીન મકાન યંત્ર, પછી તો કે અહીંયા પાઘડી, પછી અહીંયા હતું કદાચ નફા નુકસાન ખાતું, રોકાણો શિલ્લક બેંક શિલ્લક આવું બધું હતું. તો સાહેબ ત્યારે ઈ સંજોગોમાં આપણે શું કરતા હતા તો કે મૂડી છે ને મૂડી એ મૂડી ખાતાની જમા બાજુ લખતા હતા. મૂડી ખાતાની જમા બાજુ લખતા હતા. અનામત અને ભંડોળનું શું કરતા હતા સાહેબ? અનામત અને ભંડોળનું યાદ કરવું પડશે. અનામત અને ભંડોળનું શું કરતા હતા? હા યાદ આવ્યું. કઈ બાજુ તો કે મૂડી ખાતાની જમા બાજુ વહેંચી દેતા હતા. કયા પ્રમાણમાં હતું? નવા કે જૂના? નફા નુકસાનના જૂના પ્રમાણમાં. કયા? નફા નુકસાનના જૂના પ્રમાણમાં. રેડી? ઓકે. નફા નુકસાન હોય તો પણ એને નફા નુકસાનના જૂના પ્રમાણમાં વેચી દેતા હતા. આ બાજુ પણ એવું. તો આ બાજુ નફા નુકસાન હોય, જાહેરાત ઝુંબેશ ખર્ચ હોય એને વેચતા હતા. પરંતુ અહીંયા એક શબ્દ આવશે પાઘડી, જે જૂના ભાગીદારોની પાઘડી હોય. આ જે અહીંયા જે પાકા સરવૈયામાં પાઘડી આપી હોય ને એ જૂના ભાગીદારોની પાઘડી હોય. તો આ પાઘડીને પણ જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વહેંચી દેવાનું હોય છે. ચેપ્ટર નંબર 4 છે ને ચેપ્ટર નંબર 4 એ ચેપ્ટર નંબર 4 માં પાઘડી નહોતી આવતી. હવે 5મા ચેપ્ટરમાં પાઘડી આવશે. તમે જોઈ લેજો. ચોથા ચેપ્ટરના પાકા સરવૈયા જોશો ને તો એમાં પાઘડી નહોતી મિલકત લેણા બાજુ. પણ ચેપ્ટર નંબર 5 માં આવશે. તો શું કરવાનું? જૂની પાઘડી જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચી દેવાનું. આવું યાદ રાખવાનું. સવાલમાં પાઘડી આપેલી હોય તો જૂના ભાગીદારને જૂની પાઘડી જૂના પ્રમાણમાં જુ 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 એટલે કે જૂની પાઘડી જૂના ભાગીદાર જૂનું પ્રમાણ. રેડી? ઓકે સાહેબ વેચવાની કઈ બાજુ? વેચવાની કઈ બાજુ? આ બાજુ તો મૂડી ખાતાની જમા બાજુ જૂના પ્રમાણમાં. યસ સિમ્પલ. મૂડી ખાતાની ઉધાર બાજુ. આપણે ચેપ્ટર નંબર 1 2 3 4 અને 5મું ચેપ્ટર નિયમ ચેન્જ થયો ભાઈ. એક કઈમાં નિયમ ચેન્જ થયો જે આપણે કીધો તો એક જ નિયમ. સવાલમાં ઉધાર જવાબમાં ઉધાર, સવાલમાં જમા જવાબમાં જમા. ખાલી એટલું તમે કરશો ને સાહેબ આમના પાસ થઈ જાઓ. ઘણા કેમ ફેલ થાય છે ને એ જ મને ખબર નથી પડતી. બોલો રેડી? આમના પાસ થઈ જાઓ સાહેબ. ખાલી એટલી તમને ખબર પડતી હોય ને કે કઈ બાજુ તમારે મૂકવું. હા ઈઝી છે. પણ ઘણા લોકો છે ને રમતમાં જ કાઢે છે. ખબર નહીં કેમ. ઘણા લોકો બહુ રમતમાં કાઢે. મનમાં શું વિચારે ખબર? આપણી પાસેથી ફી લે છે અને આનો ધંધો આ જ છે.
એટલે એનો ધંધો કરે છે. આપણે ભણવું કે ન ભણવું, મારા બાપા પૈસા ભરે છે, એને ક્યાં કઈ જાય છે. રેડી? પાસ થાવ રેડી? કાંઈ ન કરો તો માર્ક ન લાવો તો કાંઈ નહીં, પાસ તો થઈ જાવ. ઓકે, તો થોડુંક ધ્યાન રાખીશું. જો કે આમ ઓનલાઈનમાં તમે પૈસા દઈને ઓલું કર્યું હોય ને તો તમે બધા છે ને ભણો જ તેન, પણ તમે યુટ્યુબમાં જોતા હશો. યુટ્યુબમાં ઘણા બધા એવા હોય કે જે ખાલી વાતું કરવા જ આવતા હોય, પછી આપણને ડિસ્ટ્રેક્ટ શું કહેવાય એ બધું ડિસ્ટ્રેક્ટ થાય કે સાહેબ આ બધું આપણે કોમેન્ટ બંધ કરી દેવાની હોય. એવા સમયે કોમેન્ટ બંધ કરી દેવાની. સરસ મજાની એક કોમેન્ટ કરી એ કે એકાઉન્ટ અને સ્ટેટના સાહેબ બદલો, એ કે એમાં નથી મજા આવતી. બોલો, છેલ્લા 4 વર્ષથી આ બાળકો ભણે છે અને તને આ વર્ષે જ મજા ન આવી છે એવો. મેં કીધું ભગવાન તારું ભલું કરે ભાઈ, બીજું તો શું કહેશું આપણે. રેડી? ઓકે, હાલો. તો જૂના ભાગીદારોને જૂની પાઘડી વહેંચી દેવામાં આવે તો સાહેબ જૂના ભાગીદારોને જૂની પાઘડી જૂના પ્રમાણમાં વેચી દેવાની. ઓકે, ચાલો. સૌપ્રથમ તો કે આમનોંધ છે, જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. જૂની પાઘડી જૂના પ્રમાણમાં જૂના ભાગીદારોને વેચી દેવાની હોય. થઈ ગયું? ચાલો પછી તો કે એના પછી નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી જૂના ભાગીદારોને અંગત રીતે આપી દે. માની લો કે એ અને બી ભાગીદાર છે, એ અને બી ભાગીદાર છે, સી કોઈ નવો ભાગીદાર છે. એ શું કરે? બસ હવે આ બાજુ ધ્યાન આપજો, આ બાજુ ધ્યાન આપજો. સી નવો ભાગીદાર છે, એ અને બી ને પાઘડીના પૈસા અંગત રીતે આપી દેશે, પર્સનલી આપી દેશે. કાલે ભાઈ પાઘડીના પૈસા. રેડી? તો સાહેબ તો કે ધંધાને કોઈ ફરક ન પડે, કારણ કે આપણે હિસાબ ધંધાના કરીએ છીએ. આપણે હિસાબ ધંધાના કરીએ છીએ, ધંધાની દ્રષ્ટિએ જોવાનું. પણ આ જે જૂના ભાગીદાર, નવો ભાગીદાર જૂના ભાગીદારને અંગત પાઘડી આપી દે છે, તો ધંધાને કોઈ ફરક પડતો નથી. રેડી? ત્યાર પછી ત્રીજી કન્ડિશન, તો કે ત્રીજી કન્ડિશન એવી કીધી છે કે ભાગીદારની મૂડી અને પાઘડીની રકમ રોકડમાં લાવે. નવો ભાગીદાર 2 બાબતના રોકડા લાવે. નવો ભાગીદાર 2 બાબતના રોકડા લાવે, મૂડીના અને પાઘડીના. સાહેબ આપણે ભણી ગયા ઉધાર જમાના નિયમો. રોકડ આવે તો ઉધાર, જાય તો જમા. તો સાહેબ રોકડમાં લાવે તો રોકડ આવે, આવે તો રોકડ ખાતે ઉધાર, આવે તો રોકડ ખાતે ઉધાર. તે નવા ભાગીદારના મૂડી ખાતે જમા, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. રેડી? મેં તમને અહીંયા ઉપર લખ્યું હતું, ખબર છે? પાઘડીનું પ્રીમિયમ. ઓકે, નવો ભાગીદાર 2 બાબતના રોકડા લાવે છે, મૂડીના અને પાઘડીના. રોકડા લાવે તો રોકડ આવે, આવે તો રોકડ ખાતે ઉધાર. નવો ભાગીદાર તે નવા ભાગીદારના મૂડી ખાતે જમા, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. રેડી? પછી તો કે સાહેબ ઘણા ભાગીદારો હોય ને રોકડા ન લાવે તો શું કરે? તો કે અમુક રોકડા લાવે, અમુક મિલકતો લાવે, ધંધામાં મિલકતો લાવે. યાદ કરો ધોરણ 11 ચેપ્ટર નંબર 4 આમ નોંધ. 20,000 રોકડા, 15,000 નું ફર્નિચર, 10,000 ના દેવાદાર, 2,000 ના લેણદાર અને 15,000 નું યંત્ર લાવી ધંધો શરૂ કર્યો. રેડી? તો અહીંયા ધંધાનો જે માલિક છે એ મૂડીના અને પાઘડીના પૈસા રોકડ તેમજ અન્ય સ્વરૂપે લાવે. અન્ય સ્વરૂપે એટલે કે મિલકત સ્વરૂપે લાવે. તો કે સાહેબ ધંધાનો માલિક ધંધામાં કાંઈ પણ લાવે તો બધું જ આવે, આવે તો ઉધાર. એવું ચેપ્ટર નંબર 4 માં આપણે શીખ્યા હતા. રેડી? ધંધાનો માલિક ધંધામાં કાંઈ પણ લાવે તો બધું જ આવે, આવે તો ઉધાર અને મૂડી ખાતું જમા. એ વખતે એવું હતું. રેડી? તો અહીંયા પણ જો રોકડ લાવે તો રોકડ ઉધાર, જમીન મકાન લાવે તો જમીન મકાન ઉધાર. આપણી મિલકત હાશ બચ ગઈ. ફર્નિચર લાવે તો ફર્નિચર ઉધાર, યંત્ર લાવે તો યંત્ર ઉધાર, અન્ય મિલકત લાવે તો અન્ય મિલકત ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા. ચેપ્ટર નંબર 4. 2
બીજી હિસાબી અસર એક્ઝામમાં MCQ માં પૂછાય સર? નહીં, ન પૂછાય. આમનોંધ નહીં પૂછાય, આમનોંધ નહીં પૂછાય. પણ આમનોંધ આવડશે ને તો તમને દાખલો આવડશે. ઓકે, અસેટ ને સ્ટેશનરી છે. રેડી? હા, આપણે જે ચેપ્ટર નંબર 4 માં જે શીખી ગયા છે, રોકડ ખાતે ઉધાર તે બાજુમાં લખવાનું. નહીં, તમે ખાલી આમનોંધ જ સમજો ભાઈ. તમે ખાલી અત્યારે આમનોંધ જ સમજો હો. આવી બાજુમાં રકમ ની બધું હું તમને દાખલો ગણતી વખતે શીખવાડી દઈશ. ઓકે, પાઘડીનું ખાતું ના આવે જમા નહીં, ખાલી હા આવે પણ અહીંયા લખવાનું ભૂલાઈ ગયું છે. તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. આવી ગયું લે. અચ્છા, આને એનિમેશન આપ્યું હતું, આવી ગયું. થઈ ગયું? ઓકે, ચલો એના પછી તો કે એના પછી બીજી એક કન્ડિશન છે. એ કઈ કન્ડિશન છે? તો કે સાહેબ નવા ભાગીદારના ભાગની પાઘડી જૂના ભાગીદાર ને વહેંચી દેવામાં આવે ત્યારે. સાહેબ નવો ભાગીદાર બે બાબતના રોકડા લાવે, મૂડીના અને પાઘડીના. રોકડા લાવે તો રોકડ ખાતે ઉધાર તે નવા ભાગીદારના મૂડી ખાતે જમા. તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. આ જે પાઘડીનું પ્રીમિયમ લાવે છે ને, નવો ભાગીદાર જે પાઘડીનું પ્રીમિયમ લાવે છે ને, એ જૂના ભાગીદારને વહેંચી દેવામાં આવે ત્યારે. તો તરત જ બીજી આમનોંધ સાથે લખી નાખવાની. આની સાથે બીજી આમનોંધ ક્યારે? દાખલો ગણતી વખતે. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. યાદ કરો, નવો ભાગીદાર બે બાબતના રોકડા લાવે, મૂડીના અને પાઘડીના. મૂડીના પૈસા પેઢીમાં જ રહે. આ જે મૂડીના પૈસા છે એ પેઢીમાં જ રહે. જ્યારે પાઘડીના પૈસા જૂના ભાગીદાર ત્યાગના પ્રમાણમાં લઈ જાય, એવું લખ્યું હતું. નવો ભાગીદાર બે બાબતના રોકડા લાવે, મૂડીના પાઘડીના. મૂડીના પૈસા તો કે પેઢીમાં જ રહે અને પાઘડીના પૈસા જૂના ભાગીદાર ત્યાગના પ્રમાણમાં લઈ જાય છે. પેલી આમનોંધ લખવી પડે. જો આમનોંધ લખવી ફરજિયાત નથી એમ હું કહું છું તમને. આમનોંધ લખવી ફરજિયાત નથી, પણ આમનોંધ નહીં લખો તો તમારા ખબર નહીં પડે કે ક્યાં શું છે એમ. ઓકે, એટલા માટે આમનોંધ રફ કામમાં લખવાની. રફ કામ કેમ કરવું એ બધું જ હું તમને દાખલો ગણાવીશ ને. પેલો દાખલો એકદમ શાંતિથી ગણાવીશ. પેલો દાખલો તમને 60% આવડી ગયો ને પછી તમને ચેપ્ટર એકદમ ઈઝી લાગશે. ઓકે, યસ, દાખલો જ્યારે ગણશું ત્યારે દાખલામાં ડીપ ખબર પડશે, પણ આ તો હું તમને વારા ઘડીએ યાદ કરાવતો રહીશ. ઓકે, ચાલો ત્યાર પછી તો કે જો આવી ગયું પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં? તો કે સાહેબ ત્યાગના પ્રમાણમાં. ત્યાર પછી તો કે જૂના ભાગીદારને લાભ થાય ત્યારે. ઘણી વખત કેવું થતું હતું ખબર છે? ચેપ્ટર નંબર 4 યાદ કરો. આપણે ત્યાગનું પ્રમાણ ગોતતા હતા ને, એમાં રકમ માઇનસ આવતી હતી. યસ, ચોથા ચેપ્ટરમાં મોદી ત્યાગનું પ્રમાણ ગોતતા હતા ને, એમાં રકમ માઇનસ આવતી હતી. રકમ માઇનસ આવી એનો મતલબ એમ કે એને લાભ કર્યો છે. રકમ માઇનસ એનો મતલબ એમ કે એને શું કર્યો છે? લાભ કર્યો છે. રેડી? તો ભાગીદારનો પ્રવેશ થાય તો જૂના ભાગીદારને લાભ થઈ શકે. એવું ન હોય કે એને ત્યાગ થતો, એને લાભ પણ થઈ શકે ત્યાગના પ્રમાણમાં. ત્યાગ જો ભાઈ, કેમ સાહેબ ત્યાગનું પ્રમાણ? અહીંયા કેમ ત્યાગનું પ્રમાણ આવ્યું? તો કે જો A B 50,000 નફો, 50,000 નફો, આ જૂનો નફો. હે, આ જૂનો નફો. પછી તો કે C નવો ભાગીદાર આવ્યો, નવી 1,20,000 નું નફો થયો. એટલે આને 3 ભાગ પાડો એટલે 4 તેરી 12, 40,000, 40,000 અને 40,000. આનું તો કઈ હોય નહીં. તો જો નવા ભાગીદારનો પ્રવેશ થયો ને, તો જૂના ભાગીદારોએ પોતાના નફામાંથી ત્યાગ કરવો પડ્યો.
આને સાહેબ 10,000 નો ત્યાગ કર્યો, આને 10,000 નો ત્યાગ કર્યો. રેડી? તો આ જે 10,000 નો ત્યાગ કરે છે એના બદલામાં એને કંઈક તો મળવું જોઈએ ને. એ અને બી જે પોતાનો ત્યાગ કરે છે એના બદલામાં એને કંઈક તો મળવું જોઈએ ને. એટલે પાઘડીના પૈસા છે ને, પાઘડીના પૈસા એ જૂના ભાગીદાર ત્યાગના પ્રમાણમાં લઈ જાય. મૂડીના આમ નામ રહે. ઓકે, યસ, પ્રવેશ હોવાથી ત્યાગ કરવો પડે છે. ચાલો, એના પછી તો કે જૂના ભાગીદારને જો લાભ થયો હોય તો સાહેબ ત્યાગનું પ્રમાણ ગણ્યું, એમાં રકમ માઇનસ આવી તો કે જો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. સાહેબ આમાં કેમ બે જૂનું જૂનું આવ્યું? તો કે અહીંયા લાભ લેનારનું આવે ને અહીંયા ત્યાગ કરનારનું આવે. રેડી? પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. આ પાઘડીનું પ્રીમિયમ ક્યાંથી આવ્યું ખબર છે? જો અહીંથી. આ બે સેમ જ છે. જો બંને ત્યાગ કરે તો, બંને ભાગીદાર ત્યાગ કરે ત્યારે, બંને ભાગીદાર ત્યાગ કરે ને તો આ પાઘડીનું પ્રીમિયમ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. અને બંનેમાંથી એક લાભ મેળવતો હોય, એક ત્યાગ કરતો હોય તો આમનો. ક્લિયર? ઓકે, ચાલો એના પછી તો કે જૂના ભાગીદારો તેને મળેલ પાઘડીની રકમ રોકડમાં ધંધામાંથી ઉપાડી લે ત્યારે, જૂના ભાગીદારો તેમને મળેલ પાઘડી ધંધામાંથી ઉપાડી લે ત્યારે. અત્યાર સુધી શું હતું ખબર છે? કે નવો ભાગીદાર આવ્યો, બે બાબતના રોકડા લાવ્યો. ધ્યાનથી સાંભળો, મને ખબર છે તમે આ શબ્દ સાંભળો ને, આ ઉપાડી લે અથવા ઉપાડ્યા એટલે તમારા મગજમાં તરત જ આવી જાય સાહેબ ઉપાડ કર્યો, તરત જ આવી જાય ઉપાડ કર્યો. ભાઈ આ શબ્દથી ઉપાડ કર્યો એવું સાબિત થતું નથી. ઉપાડ ક્યારે સાબિત થાય? ઉપાડ ક્યારે સાબિત થાય? જ્યારે એક જ શબ્દ આવે. એક શબ્દ તમે ભાળી જાઓ ને એટલે સમજી લેવાનો આ ઉપાડ છે. એ શબ્દ કયો છે? યસ, કોણ છે એ? મોદી. અંગત વપરાશ માટે તો જ ઉપાડ કહેવાય, નહીતર ઉપાડ કહેવાતો નથી. 11મા ધોરણમાં ભણાવું ને તો 11મા ધોરણમાં છે ને બાળકો છે ને ઉપાડ્યા એટલે તરત જ કરી નાખે. એવો ને 20,000 બેંકમાંથી ઉપાડ્યા એટલે તરત જ ઉપાડ્યા ને ઉપાડ. પછી એને સમજાવવું પડે કે આ ઉપાડ્યા એટલે ઉપાડ નથી. ધંધાએ શું કર્યું? તો કે ધંધો બેંકમાં ગયો, બેંકમાંથી રોકડા ઉપાડ્યા અને ધંધામાં લાવીને મૂકી દીધા. તો બેંકમાંથી જાય તો બેંક જમા, રોકડ આવે તો રોકડ ઉધાર, રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. એસા બોલના પડતા હે. ઠીક હે? તો અહીંયા તમારે એવું જ થયું સાહેબ, ધંધામાંથી ઉપાડ્યા એટલે આપણે શું લઈ દીધું? ઉપાડ કર્યો. તો કે ના 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 એ ઉપાડ નથી. ઓકે, ચાલો. તો આ ભાગીદાર, તો કે આ ભાગીદાર હું અત્યાર સુધી શું હતું? તો કે અત્યાર સુધી એવું હતું ભાગીદાર બે બાબતના રોકડા લાવ્યો, મૂડીના અને પાઘડીના. મૂડીના પૈસા, મૂડીના અને પાઘડીના. મૂડીના પૈસા તો કે સાહેબ પેઢીમાં જ રહે, મૂડીના પૈસા પેઢીમાં જ રહે. પાઘડીના પૈસા તો કે જૂના ભાગીદારના મૂડી ખાતામાં વહી જાય, પાઘડીના પૈસા જૂના ભાગીદારના મૂડી ખાતામાં વહી જાય. હવે આ જે પૈસા એને પાઘડીના મળ્યા છે ને, જો એને મૂડી ખાતામાં રાખવા હોય તો એમાંય રાખી શકે, અથવા તો એને ઉપાડી લેવા હોય, એને લઈ જવા હોય તો લઈ પણ જાય. તો અહીંયા આપણે શું કર્યું? તો કે મૂડીના પૈસા છે એ મૂડીના પૈસા તો પેઢીમાં જ રાખ્યા છે, પાઘડીના પૈસા પણ પેઢીમાં લાવીને મૂકી દીધા મૂડી ખાતામાં, પેઢીમાં લાવીને મૂડી ખાતામાં મૂકી દીધા. હવે તો કે કોઈ ભાગીદારને પૈસાની જરૂર પડે, કોઈ ભાગીદારને પૈસાની જરૂર પડે તો એ પૈસા લઈ જાય. એ પૈસા લઈ જાય એનો મતલબ એમ થયો કે ધંધામાંથી રોકડ જાય, ધંધામાંથી રોકડ જાય, જાય તો રોકડ જમા. તો જે ભાગીદાર લઈ જાય છે ને એ લાભ લેનાર થાય.
જે ભાગીદાર લઈ જાય છે લાભ લેનાર, લાભ લેનારનું ખાતું ઉધાર. એનો મતલબ એવો થયો સાહેબ કે જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. રેડી? ઓકે. 12મા વાળા છોકરાઓને આપણે એમ કહીએ કે 5 મિનિટ શાંતિ રાખો, પોલ હમણાં લઉં છું. સમજાવતો હોય એની વચ્ચેથી મારે પોલ ન લેવાય, પણ ખબર ને હવે એક ચાલુ કરે તો બધા ચાલુ કરી દે. મને યાદ કરાવો એ સારી વાત છે, પણ એક એક કે ને ત્યાં મને ખબર પડી જાય એટલે જ મેં આમ કર્યું કે 2 મિનિટ ખમો, મારે છે ને આ હું ટોપિક પૂરો કરી દઉં. ઓકે, ચાલો. આગળ તો કે રોકડ લઈ જાય, રોકડ લઈ જાય, ધંધામાંથી રોકડ લઈ જાય, ધંધામાંથી રોકડ લઈ જાય તો રોકડ જાય. કોણ લઈ જાય છે સાહેબ? તો કે જૂના ભાગીદારો. જૂના ભાગીદાર લઈ જાય તો જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર. રેડી? ચાલો એના પછી તો કે સાહેબ નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં ન લાવે. મૂડીના પૈસા રોકડા લાવે, પાઘડીના પૈસા ન લાવે, તો એમ નામ તો કેમ પાર્ટનરશિપ, ભવિષ્યમાં કેમ નફો આપવો? આમ નામ ભવિષ્યમાં નફો ન અપાય સાહેબ. મૂડીના અને પાઘડીના 2 પૈસા લાવે તો જ તને ભવિષ્યમાં નફો મળશે. તો જ્યારે મૂડીના પૈસા રોકડા લાવે અને જ્યારે પાઘડીના પૈસા રોકડા ન લાવે ત્યારે તો જો નવો ભાગીદાર મૂડીના પૈસા રોકડા લાવે તો રોકડ આવે, આવે તો રોકડ ઉધાર. રેડી ને? નવો ભાગીદાર પાઘડીના પૈસા રોકડા લાવે તો રોકડ આવે, આવે તો ઉધાર. અને રોકડા ન લાવે અને ભાગીદાર આવે તો ભાગીદારને ઉધાર કરી દે. રોકડા લાવે તો રોકડ ઉધાર, ન લાવે તો ભાગીદારને ઉધાર કરી દો. નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. રેડી? એક આ તો દાખલો છે, એક કા 2 દાખલા એવા છે કે નવો ભાગીદાર તેના ભાગની પાઘડી રોકડમાં લાવતો નથી. ઓકે, ચાલો. તો મારે હમણાં તો મને એક ઓલું જાણવું હતું કે આપ સૌ ઘણા ટાઈમ થા ભણો જ છો, તો આપણે જે શિક્ષકોના લક્ષણ ટેવ હોય, શિક્ષકો બધા શિક્ષકોને અલગ અલગ ટેવ હોય. રેડી? તો મારી ટેવ કઈ છે? વારા ઘડીએ હું જે શબ્દ બોલતો હોય ઓકે, ગુરુદેવની ટેવ કઈ છે? ઓકે, આપડા કેલ્ક્યુલેટરની ટેવ કઈ છે? મયુર સર ની ટેવ કઈ છે? મયુર સર
ઓકે દાદા ઓકે ઓકે ચાલો ચાલો હવે આગળ વધીએ. ઓકે 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 થઈ ગયું બસ 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 ચાલો એના પછી તો કે જો નવો ભાગીદાર હોય એ પોતાના ભાગની પાઘડીની રકમ અંશતઃ રકમ રોકડમાં લાવે. એનો મતલબ એવો થયો કે અંશતઃ એટલે કે અડધી રોકડમાં લાવે અને અડધી રોકડમાં ન લાવે. અડધી રોકડમાં લાવે અને અડધી રોકડમાં ન લાવે. ઓકે બસ 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 આ બાજુ ધંધામાં ધ્યાન હો. હવે ચાલો તો સાહેબ કેવી આમ નોંધ તો કે સાહેબ જેટલી રોકડમાં લાવે એટલી રોકડ ઉધાર, જેટલી રોકડમાં ન લાવે એને ઉધાર કરી દેવાનો. બે આમ નોંધ ની ભેગી આમ નોંધ. જેટલી પાઘડીની રકમ રોકડમાં લાવે, જેટલી પાઘડીની રકમ રોકડમાં ન લાવે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. થઈ ગયું. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર રોકડમાં લાવેલ રકમ, નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર રોકડમાં ન લાવેલ રકમ તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં. ઓકે ચાલો એના પછી તો કે પાઘડીનું મૂલ્યાંકન ભાગીદારોની મૂડી પરથી કરવાનું હોય. કદાચ આવું આવતું નથી, કારણ કે આવશે તોય આપણને ખબર પડશે નહીં, કારણ કે આપણને દાખલા એટલા આવડી ગયા હશે ને તો આપણને ખબર જ નહીં પડે સાહેબ આમાંથી કઈ કન્ડિશન છે. કારણ કે 60% દાખલા બધા મોસ્ટ ઓફ એક જેવા જ છે અને જો પ્રવેશ આવડી ગયું તો નિવૃત્તિ 70% જેટલું આવડી ગયું. ઓકે ચાલો તો આમાં તો કે સાહેબ પાઘડી બરાબર નવા ભાગીદારના ભાગ મુજબની કુલ પાઘડી માઇનસ આપેલ તમામ કુલ પાઘડી. આ ખાલી સમજી લ્યો, 10મી કન્ડિશન ખાલી આમ નામ સમજી લ્યો. અહીંયા આવશે નહીં અને આવશે તોય ખબર નહીં પડે, કારણ કે આપણે એક જ સિક્વન્સ થી બધા જ દાખલા ગણવાના છે. જેવી રીતના ચેપ્ટર નંબર 2 માં શું કહેવાય વાર્ષિક હિસાબો જે એક જ સિક્વન્સ થી બધા જ ગણ્યા ને એવા જ એક જ સિક્વન્સ થી ભાગીદારનો પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિ ગણવાનું છે. રેડી? ઓકે. નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં? તો કે ત્યાગના પ્રમાણમાં. જો આવે અને પૂછાય તો. રેડી? હવે તો કે સાહેબ ટૂંકા દાખલા માટેના અમુક જે છે એ મોટા દાખલાની અંદર જ હું લઈ લઈશ. તમારી શાળામાં ટૂંકા દાખલા જો કદાચ પૂછે તો તમારે શિક્ષક દ્વારા જે જે દાખલા ગણાવવામાં આવે છે એમાંથી જ પૂછશે, પણ 100% બોર્ડમાં ટૂંકા દાખલા પૂછાતા નથી નથી નથી. એટલે જ્યારે જ્યારે પણ હું મોટા દાખલાની અંદર ટૂંકા દાખલા લઈ લઈશ ત્યારે મોટા દાખલાની અંદર ટૂંકા દાખલા લઈ લેશ એટલે કહીશ કે જો આ ટૂંકો દાખલો છે. ઓકે એકદમ ઈઝી છે. તમારા કોઈ મિત્ર શાળામાં આજુબાજુમાં ભણતા હોય અને વિદ્યાકુળમાં જોડાવાનું બાકી હોય તો આપણે ટોપર રીલોડેડ જે ચાલુ કરેલું છે એમાં તમે એને કહી શકો છો કે પહેલા જ ચેપ્ટરથી શરૂ થાવ. તમે ન જોડાવ તો તમારે અમથી ટોપર રીલોડેડની જરૂર જ નથી. ઓકે તમારે કોઈને ટોપર રીલોડેડની જરૂર નથી, કોઈને નહીં. ઓકે તો હું 1 મંથ પાછળ આવ્યો છું. અચ્છા તો પણ રેકોર્ડિંગ જોઈ લો. 1 મંથ પાછળ આવ્યો હોય તો કશો વાંધો નહીં હો. પ્રોપર રીલોડેડમાં ખોટું ઓલું હા તમારે લેક્ચર ભરવા હોય તો તમે ભરી શકશો. જેને એમ થાય કે સાહેબ લેક્ચર ભરવા છે તો ભરી શકશો, એમાં કોઈ ના નથી. પણ ખોટું તમને આવડે છે અને ખોટા તમે એ પછી આવો છો. જે નવા વિદ્યાર્થી મિત્રો છે એને જાણ કરો, તમારી શાળામાં જાણ કરો, આજુબાજુમાં તમારે કોઈ રહેતા હોય એને જાણ કરો કે પહેલા ચેપ્ટરથી જેટલું પણ મેઇન છે
એ બધું જ મેઇન બધું જ ભણાવવામાં આવશે ટોપર રિલોટેડમાં. પછી તો કે જ્યારે તમારી સાથે તે જશે ને એટલે તમારી સાથે બેઠા બેઠા બધા જ એક સાથે ભણશે. ઓકે, તો સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું આવતા સોમવારે. અને આવતા સોમવારે સાહેબ શું તો કે દાખલાની શરૂઆત કરશું. જય હિન્દ, જય ભારત.